ગણતરીની કલાકો જ જ્યારે બાકી રહી છે ત્યારે રાજકોટવાસીઓ ખૂબ જ હોશે હોશે પતંગ અને દોરીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। રાજકોટની સદર બજારના આ દ્રશ્યો છે કે ત્યાં વહેલી સવારથી જ લોકો ખરીદી કરવા માટે થઈને આજે ઉમટી પડ્યા છે। આવતીકાલે જે રીતના ઉત્તરાયણ પર્વની લોકો ધાબા પર જઈ અને પતંગ ચગાવી અને પરિવાર સાથે ઉજવણી છે તે કરવાના છે, ત્યારે લોકો મોટી સંખ્યાની અંદર ખરીદી છે તે કરી રહ્યા છે। ગત મોડી રાત્રિના પણ જે રીતના ખરીદી છે તે કરવામાં આવી હતી અને બજારની અંદર હવે સ્ટોક છે તે પૂરો થતો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। દુકાનો છે તે હવે ખાલી ખમ છે તે જોવા મળી રહી છે। આ વખતે મોદીની પતંગ છે તે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે તે બન્યું છે। મારી સાથે વેપારી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ વખતે કેવો માહોલ જામ્યો છે, કઈ રીતનું વાતાવરણ? છેલ્લા 5 દિવસથી જે સંક્રાંતના સદર બજારમાં જે સંક્રાંતની જે ખરીદી હોય એના માટે બહુ રિસ્પોન્સ સારો છે ગ્રાહકનો અને ખરીદી પણ સારી છે। ખાસ કરીને શું આકર્ષણ આ વખતે અને પતંગ દોરાની શું પરિસ્થિતિ, અત્યારે સ્ટોક પૂરા થવા આવ્યા છે? સ્ટોક પૂરા થવાનું કારણ છે એક તો એ શરૂઆતથી જ કાચું મટીરિયલ અને કાચા જે પતંગ બને છે એ મટીરિયલમાં બહુ શોર્ટેજ હતી। 50% માલ બજારમાં આવ્યો હતો। ચોક્કસ જ કેટલાક યુવાનો અહીં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આવતીકાલે પતંગ ઉડાડવાનું કઈ રીતનું આયોજન કર્યું છે, કઈ રીતના પતંગ ઉડાડવાના છો? સવારમાં વહેલા જાગીને ચડી જ જવાનું ધાબા પર। શું આયોજન કર્યું છે? ઊંધિયું, ચીકી બધી વસ્તુઓ લઈ લીધી છે? અરે બધું રેડી જ છે। ચીકી ઊંધિયું કાલ બની જશે બપોરે। બરોબર। ડીજે વગાડવાના છો મિત્રો સાથે? કઈ રીતના સાઉન્ડ સિસ્ટમ ચડાવી દીધી છે? સાઉન્ડ સિસ્ટમ કમ્પ્લીટ છે બધું। બરોબર। કઈ રીતના આયોજન છે? મિત્રો સાથે પતંગ ઉડાડશો, પરિવાર સાથે ઉડાડશો, કઈ રીતે? મિત્રો સાથે। ચોક્કસ જ તમામ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે મિત્રો સાથે પતંગ ઉડાડવાનું આયોજન છે તે તેમના દ્વારા કરી દેવામાં આવ્યું છે ને હવે છેલ્લી ઘડીની ખરીદી છે તે રાજકોટવાસીઓ અત્યારે કરી રહ્યા છે। સાથે જ રાજકોટના લોકો છે તે રંગીલા, રાજકોટના લોકો ખૂબ જ ઉત્સાહી છે તે માનવામાં આવે છે। ખાણીપીણીના પણ તેઓ શોખીન હોય છે ને એટલા માટે જ ફાફડા, જલેબી, ઊંધિયું સહિતની જે તમામ વસ્તુઓ છે તે લઈ અને ધાબા પર ચડી જશે। જે સદર બજાર છે કે તે રાજકોટની પ્રાચીન બજાર છે તે માનવામાં આવે છે અને રાજકોટવાસીઓ આ જ બજારમાંથી ખરીદી છે તે કરતા હોય છે। નાના બાળકોથી લઈ અને તમામ લોકો છે તે આ બજારમાંથી પતંગ દોરી સાથે જ પપુડાની ખરીદી છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે જીંજરા, ચીકી સહિતની જે વાનગીઓ હોય છે તે પણ લઈ અને તેઓ જે પતંગ ઉડાડવા માટે થઈને વહેલી સવારથી જ ધાબા પર છે તે ચડી જતા હોય છે અને કાયપો છેના અવાજ આવતીકાલે સવારથી જ સાંભળવા મળશે, પરંતુ આજે જ્યારે બજારની અંદર મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે થઈને પહોંચી રહ્યા છે। જી મિતુન। જી આભાર રવિ, ચેતન, ગૌરવ, બંસી, આપ સૌનો। તો જે રીતે આપે જોયું કે પતંગો માટેની ખરીદી થઈ રહી છે, છેલ્લી ઘડીની ખરીદી થઈ રહી છે અને સાથે સાથે ઊંધિયાની પણ ખરીદી થઈ રહી છે। સુરતમાં જે રીતે ઊંધિયાની ખરીદી આપણે જોઈ તો વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં જે માહોલ જામ્યો છે કારણ કે આવતીકાલ માટેની તૈયારીઓ થઈ રહી છે। એક મહત્વ